મારું નામ સુમિત ઠક્કર, શ્રી લોહાણા મહાપરિષદ ઝોન 4 ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રમુખની જવાબદારી છે. ખાસ આ વિસ્તારની અંદર શિક્ષણ, આરોગ્ય અને જનસેવાના ક્ષેત્રમાં જ્ઞાતિ સંગઠન મજબૂત બને તે ક્ષેત્રમાં શ્રી લોહાણા મહાપરિષદ એ મહાજન સંસ્થાઓની સાથે રહીને સમાજના સર્વે વર્ગના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. ખાસ શિક્ષણની વાત કરીએ, આજે અહીંયા સાવરકુંડલા લોહાણા મહાજનમાં શૈક્ષણિક ઇનામ વિતરણ છે અને ત્યાં આજે ઉપસ્થિત થવાનું થયું છે. કહેતા આનંદ છે કે દીકરા દીકરીઓ ખૂબ જ સારો અભ્યાસ કરી રહ્યા છે, પણ અભ્યાસની સાથે સાથે જે એની સાથે જોડાયેલી વસ્તુઓ છે, જેમ કે સ્પોર્ટ્સ છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરવાની છે, અલગ અલગ સરકારી ભરતીની તૈયારીઓ કરવાની છે, આ બધી જગ્યાઓમાં વિદ્યાર્થીઓ વધારે રસ પણ લેતા થાય, એમની રુચિ કેળવાય એના માટે પ્રતિવર્ષ અમે મહાપરિષદમાંથી જીકે જનરલ નોલેજ ટેસ્ટ અમે આયોજિત કરીએ છીએ. એ બી આગામી 15 સપ્ટેમ્બરના રોજ અમે યોજવાના છીએ. ખાસ આખા ઝોનમાંથી 350 ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. અહીંયાથી પણ અમે સેન્ટર સાવરકુંડલા પણ આપ્યું છે. ખાસ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનમાં મહાપરિષદે છેલ્લા 5 વર્ષમાં 28 લાખ રૂપિયા જેવી શૈક્ષણિક સહાય એ અમારા ઝોનમાં મોકલી આપી છે. આ ઉપરાંત મહાપરિષદનું હીરક મહોત્સવ 75મા વર્ષની ઉજવણી ચાલે છે. એક સર્વ મહાપરિષદના હોદ્દેદારો અને સર્વે જ્ઞાતિ અગ્રણીઓ સાથે મળીને અમદાવાદ ખાતે 1000 દીકરાઓ અને 1000 દીકરીઓ અને એ ઉપરાંત અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કોમ્પિટિટિવ એક્ઝામના યુનિટ માટેની અલગ ભવન, એવા એક આખા બહુ મોટા વિશાળ સંકુલની ખાતમુહૂર્ત અને એની વિચારણા માટેની કામગીરી કરવા જઈ રહ્યા છે. આશા રાખીએ કે 75મું વર્ષ મહાપરિષદનું એ અમદાવાદ અને સમગ્ર રઘુવંશી સમાજ માટે સોનાનો સૂરજ ઉગે એમ શિક્ષણના ક્ષેત્રમાં સોનાનો સૂરજ ઉગે એવો એક સમય લઈને આવશે. તો આશા રાખીશ કે સર્વે વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ ખૂબ જ ભણે, ખૂબ આગળ વધે અને સર્વાંગી વિકાસ એ લોકોનો, એમના પરિવારનો થાય. એમ કહીએ છીએ કે જેમ તમસોમાં જ્યોતિર્ગમય, અંધારામાંથી ઈશ્વર અમને પ્રકાશ તરફ લઈ જાઓ, એમ સમગ્ર પરિવારને જો કોઈ તારતું હોય તો એ શિક્ષણ છે. તો શિક્ષણ હશે તો એ સમાજ પોતે પોતાના પગભર થઈ શકશે. તો અપેક્ષા રાખીએ કે સર્વ દીકરા દીકરીઓ ખૂબ ભણે અને ખૂબ આગળ વધે. અમદાવાદમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટેના વર્ગો માટે ફેકલ્ટીઝ હમણાં પૂરી પાડવાનું કામ મહાપરિષદે કર્યું છે. જીપીએસસી, યુપીએસસી માટે જે દીકરા દીકરીઓ તૈયારી કરે છે એમને કોચિંગ માટેની વ્યવસ્થા મહાપરિષદે પૂરી પાડી છે. આ ઉપરાંત ખાસ તમે લોકો જાણતા હશો કે મુંબઈના વડાલામાં સીએ બનાવવા માટેની ફેક્ટરી, એમ કહીએ તો ચાલે કદાચ, કે ભાઈ સીયુ શાહ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે મહાપરિષદે જોડાણ કરીને ઓછામાં ઓછા પ્રતિવર્ષ ઓછામાં ઓછા 8 થી 10 વિદ્યાર્થીઓ કરતાં વધારે વિદ્યાર્થીઓ, રઘુવંશી બાળકો એ પોતે સીએનો અભ્યાસ પૂરો કરીને પાસ કરીને સીએ બની રહ્યા છે. તો મને એમ લાગે છે કે કોમ્પિટિટિવ એક્ઝામ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન એ ક્ષેત્રમાં પણ હવે રઘુવંશી બાળકો પાછળ રહેવાના નથી. આપણા જુનાગઢ જિલ્લાના પાસેનો જિલ્લો છે જુનાગઢનું તલાલા ગામ. એ તાલાલા ગામમાં એક જ ગામમાંથી લગભગ 70 થી વધારે રઘુવંશી બચ્ચાઓ સીએ છે. એવી રીતે આ ઝોનમાં, આપણા ઝોનમાં વાત કરીએ તો લાસ્ટ યરમાં લગભગ 35 થી વધારે બાળકો હાયર એજ્યુકેશનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા, જેને મહાપરિષદે સહયોગ પૂરો પાડ્યો છે. આ ઉપરાંત 4 છોકરાઓ આ ઝોનમાંથી એમબીબીએસ અત્યારે હાલમાં અભ્યાસ ચાલુ છે અને એક દીકરીનો એમબીબીએસનો અભ્યાસક્રમ આ ઝોનમાં મહાપરિષદની ઉચ્ચ શિક્ષણ સહાય મેળવીને એ કરી શક્યા છે. તો આપણા માટે આ બધી બાબત ગૌરવ લેવા જેવી છે. આશા એટલી જ રાખીએ કે દીકરા દીકરીઓ બીજી કોઈ જ ચિંતા કર્યા વગર પોતાના અભ્યાસમાં ધ્યાન આપીને આગળ ને આગળ વધતા જશે તો મને લાગે છે કે આપણે આપણા તમામ પ્રશ્નોને એ પૂરા કરી શકીશું. અને જ્યાં રહી ફેકલ્ટીની વાત, મને લાગે છે કે દરેક સંકુલો, દરેક મહાજનો જ્યાં આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા છે એમને આવા શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ ગાઈડને મદદ લઈને એમના સેન્ટરો અને મહાજનના બિલ્ડિંગો, સંસ્થાઓના બિલ્ડિંગો, છાત્રાલયના બિલ્ડિંગોમાં આવા નાના મોટા કોચિંગ અને સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો કરવા જોઈએ. જે મહાપરિષદની અત્યારે લગભગ એમાં 3 સમિતિઓ છે જે ભવિષ્યમાં અમે લોકો અમારા વિસ્તારો સુધીમાં લઈને જવાના છીએ.